ભાદરવોમાં ભરપૂર મેઘ વર્ષા થઈ રહી છે। શરૂઆત કરીશું એ સમાચારથી, જ્યાં પંચમહાલના જે પ્રકારે આ હાલોલમાં આબ ફાટ્યું ને તેના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જ્યાં 4 કલાકમાં 8.35 ઇંચ વરસાદથી જળબંબાકાર છે। હાલોલની સોસાયટી સહિતના નગરના તમામ વિસ્તારમાં જળબંબાકાર સ્થિતિ હોય તેમ જોવા મળી રહ્યું છે। સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો તણાયા છે। હાલોલના ગોધરા રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। તો હાલોલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મુશળધાર થયો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી વહેતા થતા ટ્રાફિક પણ ખોરવાયો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે હાલોલના, જ્યારે આબ ફાટે છે ત્યારે આખું ગામ અને તે આખો વિસ્તારમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે તેના સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે। ગણતરીની મિનિટોમાં જ જ્યારે મુશળધાર વરસાદ થતો હોય અને તેવામાં જે આંકડો પણ સામે આવ્યો છે, માત્ર 4 કલાકના સમયગાળામાં 8.5 ઇંચથી વધુ વરસાદ થતા આખું હાલોલ જાણે જળમગ્ન થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખરે હાલોલ વાસીઓ પણ નથી વિચારી શકતા કે અચાનક જ 4 કલાકમાં આટલો વરસાદ કેવી રીતે પડી ગયો, પરંતુ આને આબ ફાટ્યું હોય તે સ્થિતિ ગણાય છે અને આબ ફાટવાના કારણે જ આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે। આ પહેલા ઉત્તર ભારતની વાત કરીએ તો અનેક એવા વિસ્તાર છે, ઉત્તરાખંડ હોય, જમ્મુ કાશ્મીર હોય, ત્યાં પણ આબ ફાટવાથી કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તે આપે જોયું છે। પરંતુ આ શહેરી વિસ્તાર છે, આ શહેરી વિસ્તારમાં કોઈ પણ કાટમાળ નથી ધસી આવતો, એટલા માટે જ આખું શહેર જાણે કે નદીઓમાં પ્રવર્તી રહ્યું હોય તેવા દ્રશ્યો અહીં જોઈ શકાય છે। 4 દ્રશ્યો છે અને આ 4 દ્રશ્યો પંચમહાલના છે, હાલોલના છે અને હાલોલને જોડતા જેટલા પણ વિસ્તાર આવે છે જેમાં સૌથી નજીક ગોધરા આવતું હોય અને તેના કારણે તેની અસર ગોધરામાં પણ જોવા મળશે। હાલોલથી ગોધરા જતો આખું જે રોડ હોય છે તે પણ આવી જ રીતે નદીઓમાં ગરકાવ થઈ ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો ખૂબ જ ભયાનક એટલા માટે કારણ કે જો હાલોલમાં વાદળ ફાટે તો મધ્ય ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં તેની અસર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। પંચમહાલ જિલ્લાની અંદર અવિરત મેઘમહેર થઈ રહી છે। છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો આજે વહેલી સવારે 6 વાગ્યાથી હાલોલ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અત્યાર સુધીમાં હાલોલ શહેર અને આસપાસના વિસ્તારમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને હાલોલ શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે। દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ, હાલોલ શહેરના આ ગોધરા રોડ વિસ્તારનો જે આ સોસાયટી વિસ્તારો છે ત્યાં સમગ્ર વિસ્તાર છે તે જળમગ્ન થવા પામ્યો છે। જ્યાં જુઓ ત્યાં હાલોલ શહેરના તમામ માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા છે। જો કે રાહતની વાત એ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ જાનહાનિ કે કોઈ લોકો ફસાયા હોય તે પ્રકારના હજુ સુધી સમાચાર નથી મળ્યા, પરંતુ જે ગોધરા તેમજ વડોદરા જવાનો માર્ગ જે તે મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા હતા અને જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। તો બીજી તરફ હાલ વરસાદનું જોર ઓછું થયું છે, જેને લઈને હવે જે પાણી છે તે ઓસરવાની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ જે વધુ નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર હજુ પણ પાણીમાં ગરકાવ છે આ વિસ્તારો અને ત્યાંના જે લોકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। એક સાથે જ 8 ઇંચ જેટલો જ્યારે વરસાદ હાલોલ શહેર અને આજુબાજુના વિસ્તારમાં વરસ્યો છે ત્યારે સ્વાભાવિકપણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે, પરંતુ હવે જે છે તે કહી શકાય કે જે પાણી છે તે ઓસરવાની તો શરૂઆત થઈ છે, પરંતુ જો વધુ વરસાદ વરસે તો પરિસ્થિતિ ક્યાંક બગડે તેવી પણ સ્થિતિ જોવાઈ રહી છે। નિકુંજ પટેલ, TV9 હાલોલ। તો આપે આ રિપોર્ટ જોયો હાલોલથી, સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે આટલો વરસાદ એક સાથે વરસતો હોય ત્યારે ચોક્કસથી પાણી ઓસરવામાં પણ એટલો જ સમય લાગતો હોય છે, કારણ કે વરસાદની તીવ્રતા ઓછી નથી થતી। પરંતુ હવે જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે, હાલ વરસાદ લગભગ બંધ થયો હોય તેવી પરિસ્થિતિ છે અને પાણી ઓસરતા હજુ પણ થોડો સમય લાગી શકે છે તેવી શક્યતા। હાલોલ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને નીચાણવાળા તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવા પામ્યા છે। હાલ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ, આ હાલોલ શહેરના ગોધરા રોડ વિસ્તારના દ્રશ્યો છે। ત્યાં મુખ્ય માર્ગ ઉપર જે પાણી ભરાવાની ઘટનાઓને લઈને જે એક તરફનો માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડી છે। ધોધમાર જે કહી શકાય 8 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જ હાલોલ શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો પાણી થયા હતા, ત્યારે સમગ્ર ઘટનાને લઈને જનજીવન જે અસ્તવ્યસ્ત બન્યું છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેઓની પાસેથી જાણીશું શું પરિસ્થિતિ આ થાય છે અને કેટલા સમયથી આ
હોય છે? ये पानी की व्यवस्था मतलब बहुत हालत मतलब खराब हो रही है, बारिश बहुत जोरदार हो रही है, पानी निकाल करने का कोई मतलब सहारा नहीं है। और पूरे मेरे मतलब जैसे रामदेव रेस्टोरेंट है पूरा भरा हुआ पड़ा है, आजू बाजू वाली दुकानें पूरी भरी हुई है, सामने भगवान का मंदिर है वो भी पूरा भरा हुआ पड़ा है। पानी इतना बारिश हो रही है, पूरी परिस्थिति बहुत खराब हो रही है। तो कृपया करके थोड़ा सा उसका ध्यान दे और उसका संग्रहण करे, मतलब उसका ध्यान दे के मतलब ये व्यवस्था कराई जाए। अभी थोड़ी देर पहले नगर निगम से भी गाड़ी आई थी तो उसने भी थोड़ी बहुत व्यवस्था करके गए, आगे से रोड तोड़ा हुआ है, तो इस तरीके से थोड़ा सा और 10-15 मिनट के बाद और कुछ आके मतलब थोड़ी व्यवस्था की जाए। ચોક્કસથી શું કહેશો, કયો વિસ્તાર છે અને કેટલો શું સ્થિતિ છે આ પાણી? नहीं जाएगा। આ છે ગોધરા રોડ અંબિકા દર્શન નજીક. સવારનું આ વિસ્તારની અંદર એટલું બધું પાણી ભરાયું છે કે જેની કોઈ હદ નથી અને અહીંયા કોઈ પ્રશાસનના કોઈ માણસ બી દેખાતા નથી. આ તો સ્થાનિક લોકોએ આ રોડ બંધ કરવામાં આવ્યો છે, લોકોને કોઈ હાલાકી ના પડે એટલા માટે. તો પ્રશાસનને મારી વિનંતી છે કે આ રોડ પર થોડું ધ્યાન દોરવામાં આવે. ચોક્કસથી આ ગોધરા રોડ વિસ્તારની અંદર એક તરફના માર્ગ બંધ કરવાની ફરજ પડી છે, તો પ્રશાસન અને નગરપાલિકા વિભાગ દ્વારા હજુ સુધી આ પાણી ભરાયેલી જે વિસ્તારો છે તેની અંદર કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે આ જે પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. નિકુંજ પટેલ, TV9. તો આ સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદથી મંદિર જવાના જે તમામ માર્ગ છે ત્યાં પાણી ભરાયેલા છે. મંદિર તરફ જવાના માર્ગ પરના પગથિયા પર પાણીનો ધોધ વહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાવાગઢ દર્શને આવેલા ભક્તોની હાલાકી પણ વધી રહી છે. તો આવા દ્રશ્યો દર વખતે જૂનાગઢના ગિરનાર પર્વત પર જોવા મળતા હોય છે, જાણે કે પગથિયા પરથી પાણીનો ધોધ વહેતો હોય, પરંતુ આ વખતે પાવાગઢથી પણ બિલકુલ એવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ દ્રશ્યો જોવામાં તો અલૌકિક લાગે છે, પરંતુ આ દ્રશ્યો એ તમામ ભક્તો માટે ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે ઉપરવાસમાંથી જ્યારે આટલા મોટા પ્રમાણમાં પાણીની આવક આવતી હોય અને તેવામાં પણ પહાડ પરથી પાણી આવતું હોય તો એ તમામ નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં પાણી ભરાવાની સમસ્યા મોટા પ્રમાણમાં સર્જાતી હોય છે.